ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે અંતિમ દિવસ છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ। જગદીશ વિશ્વકર્મા અને હર્ષભાઈ સંઘવી બેઠકમાં હાજર છે। અમદાવાદ અને રાજકોટના ઉમેદવારોના નામ આજે જાહેર થશે। મહેસાણા નગરપાલિકાના ઉમેદવારોના નામ પર પણ ચર્ચા થશે। ભાજપની ચૂંટણી સમિતિની આજે બેઠકનો છેલ્લો દિવસ છે અને બાકી રહેલા બેઠકો ઉપર ઉમેદવારોના નામને લઈને ચર્ચા થશે। અમદાવાદ રાજકોટના ઉમેદવારોના નામ પણ આજે જાહેર થઈ જશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, આજે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો છેલ્લો દિવસ છે, બાકી રહેલી બેઠકો ઉપર ઉમેદવારોના નામને લઈને મંથન। જી, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડનો આજે ચોથો અને અંતિમ દિવસ છે। 3 દિવસમાં પાર્લામેન્ટરી બોર્ડ પૂર્ણ ન થતા આજે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે। આજે અમદાવાદ મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, મહેસાણા મહાનગરપાલિકા સહિતના જે મહાનગરપાલિકાના ઉમેદવારોના નામો છે તે ચર્ચાશે। મહત્વનું છે કે ગઈકાલે મોડી રાત 3 વાગ્યા સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને રાત્રે 3 વાગ્યા સુધી ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા વિચારણા થઈ છે। સુરત મહાનગરપાલિકા, દક્ષિણ ગુજરાતની કેટલીક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેના ઉમેદવાર સંદર્ભે પણ ચર્ચા થઈ છે અને ગઈકાલ મોડી રાતથી ઉમેદવારોના નામો પણ તબક્કાવાર જાહેર કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર હોય, છોટાઉદેપુર હોય, આજે પાટણ, નર્મદા સહિતના જે જિલ્લાઓ છે તેની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે અને હવે બપોર સુધીમાં તબક્કાવાર અન્ય કેટલીક જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેના ઉમેદવારોના નામો પણ જાહેર કરવામાં આવશે। હાલ માહિતી મળી રહી છે કે અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો સંદર્ભે પણ થોડા સમય બાદ ચર્ચાની શરૂઆત થશે। મહદઅંશે આજે સાંજે સાંજ સુધીમાં તમામ એ સંસ્થાઓના ઉમેદવારોની ચર્ચા વિચારણા પૂર્ણ થઈ જશે અને મોડી રાત સુધીમાં તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવશે। અમુક જે વિવાદાસ્પદ નામો છે અથવા તો તેના નામો ડિક્લેર થવાના કારણે વિસ્તારની અંદર વિરોધ થઈ શકે છે, તે પ્રકારના જો નામો હશે તો તેને ડાયરેક્ટ જિલ્લા પ્રમુખ દ્વારા જાણકારી આપીને ઉમેદવારી ફોર્મ ભરાઈ લેવામાં આવશે। તે પ્રકારની પણ હાલ માહિતી મળી રહી છે અને આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, તે પહેલા આજે મોડી રાત સુધીમાં તમામ નામો ભાજપ જાહેર કરશે તે પ્રકારની જાણકારી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।